તો ગુજરાતમાં નકલીની ભરમાર છે। હવે તો તાલુકા પંચાયત કચેરી પણ નકલી નીકળી। આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં? ગુજરાતની જનતા નકલીની જાળમાં ફસાઈ ગઈ છે। રાજ્યમાં વધુ એક નકલી કચેરીનો પર્દાફાશ થયો છે। રાજકોટના ગોંડલમાં હવે નકલી તાલુકા કચેરી। કાગળ પર પ્લોટિંગ કરી ગ્રામજનોના રૂપિયા ચાઉ કરવામાં આવ્યા છે। સરકારી જમીનની હરાજી કરી નકલી હુકમ સનદ આપ્યા। શંકા ન જાય તે માટે પ્રતિ ચોરસ મીટર 300 રૂપિયા લીધા લાંચ। સમગ્ર કૌભાંડમાં પૂર્વ તલાટી કમ મંત્રીનો પણ હાથ હોવાનું સામે આવ્યું છે। તાલુકા કચેરીના સિક્કા અને લેટર પેડનો પણ દુરુપયોગ થયો છે। મહત્વનું છે કે રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે હવે વધુ એક નકલી કચેરીનો પર્દાફાશ થયો છે। રાજકોટના ગોંડલમાં નકલી તાલુકા કચેરી ઊભી કરી ત્રાકુડા ગામે સરકારી જમીનની હરાજી કરીને નકલી સનદ અને હુકમ બનાવી દીધાની ઘટના પણ સામે આવી છે। હરાજીને સાચી બતાવવા માટે ભેજા બાજુએ પ્રતિ ચોરસ મીટર 300 રૂપિયાની લાંચ પણ લીધી હતી। સમગ્ર કૌભાંડમાં ગામના પૂર્વ તલાટી કમ મંત્રીનો ભરપૂર સાથ રહ્યો છે। ગામના સર્વે નંબર 91ની 5 એકર જગ્યામાં સરકારે પ્લોટની હરાજી કરીને ગ્રામજનોને ફાળવવાની મંજૂરી આપ્યાની ગામને વાત વહેતી કરી હતી। કાગળો તૈયાર કરી જુદા જુદા 25 પ્લોટ 890 થી 900 રૂપિયા સુધીની ઊંચી બોલી લગાવનારને આપવામાં આવ્યા હતા, જેમાં સનદ અને તાલુકા પંચાયતના હુકમ પણ હતા। હરાજી બાદ પ્લોટ વેચવા માટે અમુક શખ્સોએ પ્રક્રિયા હાથ ધરી, જેના દસ્તાવેજોની તપાસ કરતા સમગ્ર હરાજી પ્રક્રિયા ખોટી હોવાનો ઘટસ્ફોટ થયો છે। તો આખી નકલી કચેરી ઊભી કરી દેવામાં આવી છે ને હવે શું કાર્યવાહી થશે એ તો જોવાનું રહેશે। હિતલ પારેખ અમારી સાથે જોડાયા છે, સાથે સાથે ન્યૂઝરૂમથી નિધિ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતલ, આપની પાસે આવે શું નકલી અધિકારીઓ ને હવે નકલી કચેરી, હજી કેટલું નકલી જોવાનું બાકી છે આપણે? જી ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે ગોંડલમાં તાલુકા પંચાયતની નકલી કચેરી એટલે કે નકલી ડોક્યુમેન્ટના આધારે જમીનોની સનદ આપી દેવાની જે ઘટના સામે આવી છે એ ચોંકાવનારી ઘટના છે। પણ હવે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગુજરાતમાં આ પ્રકારની નકલીની ભરમાડ સામે આવી છે। સ્વાભાવિક છે કે સીબીઆઈના અધિકારી નકલી પકડાય, સરકારી કચેરીઓ પણ ભૂતકાળમાં નકલી ગુજરાતમાં પકડાઈ ચૂકી છે, એમાં એક વધુ ઉમેરો થયો છે। આ પ્રકારની ઘટનામાં ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશો આપવામાં આવતા હોય છે અને ત્યાર પછી આ ઘટનામાં જે જવાબદાર લોકો હોય છે, કારણ કે જે પ્રકારે કોઈપણ કચેરી નકલી બનાવવામાં આવતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે ઓરિજિનલ સ્ટાફ છે એ પણ ની મિલીભગત હોય એ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। ગોંડલમાં પણ જે ઘટના બની છે એ ઘટના સાચી ઘટના હોય એ પ્રકારે પ્રસ્થાપિત કરવા માટે સાચા ડોક્યુમેન્ટનો ઉપયોગ થયો હતો। સિક્કા છે, જે લેટર પેડનો ઉપયોગ થયો છે એ સાચા છે, પણ એમને જે પ્રકારનું લખાણ લખ્યું છે એ તમામ વસ્તુઓ નકલી છે અને તેમાં પ્લોટની હરાજી કરવામાં આવી। એક પ્લોટ દીઠ જે 300 રૂપિયાની લાંચ પણ લેવામાં આવી છે। આ પ્રકારની ઘટના સીધી રીતે સામે આવી છે। એટલે આ પ્રકારની જે ઘટનાઓ બની રહી છે એ ઘટનાઓ ગુજરાત માટે હવે નવી નથી રહી। અનેક વસ્તુઓ હજુ નકલી અત્યાર સુધી ગુજરાતે જોઈ લીધી છે। સરકારે આ દિશામાં કડક કાર્યવાહી કરવી પડશે। ખાસ કરીને જોવા જઈએ તો ગોંડલની ઘટનામાં જે પ્રકારે આખી ઘટના સામે આવી છે એ ઘટનામાં એવું પ્રસ્થાપિત ચોક્કસ થાય છે કે ભૂતકાળમાં તાલુકા પંચાયત કચેરીમાં કામ કરનાર લોકો પણ આ ઘટનામાં સામેલ હોવાની શક્યતાઓ પ્રબળ માનવામાં આવી રહી છે। જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। ન્યૂઝરૂમથી અમારી સાથે નિધિ પટેલ જોડાઈ ગયા છે। નિધિ, સરકારે ચોક્કસથી આ બાબતે ધ્યાન દોરવું જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ, અથવા તો તે લોકો વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવી પડશે, નહીં તો ગુજરાતનું નામ બદનામ થશે અને કૌભાંડો કરતું ગુજરાત લાગુ પડી જશે। બિલકુલ દીક્ષિત, આપણે સમજવું પડશે કે હજુ કેટલું શરમમાં મુકાવવાનું છે ગુજરાતને। ગુજરાતમાં નકલી અને નકલીની ભરમાર। આપણે નકલી અધિકારી જોયા, નકલી આઈપીએસ જોયા, પહેલા નકલી કચેરી પણ જોયેલી, નકલી કોર્ટ પણ જોયેલો અને ફરી એકવાર જો 6 મહિનાના ગાળામાં નકલી કચેરી સામે આવતી હોય તો ગુજરાતના પ્રશાસને, ગુજરાતના તંત્રએ અને ગુજરાત સરકારે આખરે શરમમાં મુકાવવું જોઈએ, કેમ કે આપણે ટ્રાન્સપરન્સીની વાત કરતા હોઈએ છીએ। જ્યારે કોઈ પણ સરકાર બનતી હોય છે ત્યારે તેની સાથે આશા અપેક્ષા ઘણી જોડાતી હોય છે, પણ સૌથી મોટો એક જો પડકાર હોય છે તે ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાનું અને ટ્રાન્સપરન્સી સાથેનું શાસન આપવાનો એક મોટો પડકાર હોય છે। પરંતુ એ પડકાર પૂરો કરવામાં જાણે કે અત્યારની સરકાર, અત્યારનું પ્રશાસન વામણીપૂર્વક
પુરવાર થઈ રહ્યો તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કેમ કે હજુ તો 6 મહિના પહેલા છોટા ઉદેપુરમાંથી એક નકલી કચેરી ઝડપાઈ હતી. સિંચાઈ યોજનાની એક કચેરી જે ધમધમતી હતી, જેને કેવી રીતે 93 કામને લઈને કરોડો રૂપિયા ચાઉ કરી દીધા હતા સરકારી ખાતામાંથી. એ મામલો હજુ તો ભૂલ્યું નથી ગુજરાત, અને ફરી એકવાર તાલુકા કચેરી આવી રીતે ઝડપાય એટલે ઘણા સવાલ ઉઠી રહ્યા છે. પણ અહીંયા સૌથી મોટી વાત એ છે કે કેવી રીતે આ પૂરું કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે. આ કૌભાંડ જે આચરવામાં આવ્યું છે તેમાં શું કોઈ સરકારી અધિકારીની સંડોવણી ના હોય? સરકારી અધિકારીની સંડોવણી વગર આટલું મોટું જે કારસ્તાન છે તે કેવી રીતે પાર પાડવામાં આવી શકે? કયા ઉપરી અધિકારીના હાથ રહેલા હતા નકલી તાલુકા કચેરી ઉપર કે આ પ્રકારે આટલી મોટી કચેરી ધમધમતી હતી? અને ગામ તળની જે 500 એકર જેટલી જમીન છે જેના અલગ અલગ પ્લોટ પાડવામાં આવ્યા, તેને વેચી પણ દેવામાં આવ્યા. અને સૌથી મોટી વાત કે ત્યાં સરકારી લેટર પેડ અને સરકારી જે સહી સિક્કા હતા તેનો ઉપયોગ કરવામાં આવ્યો, અને કોઈ સરકારી અધિકારીઓને જાણ પણ ના થઈ. આ તો માનવામાં ના આવે તેવી વાત છે, પણ જ્યારે આપણે સવાલો ઉઠાવીએ છીએ, મીડિયા પોતાની ફરજ સમજીને જ્યારે સવાલો ઉઠાવે છે ત્યારે અધિકારીઓ કેવી રીતે હાથ ખંખેરી દેતા હોય છે તે પણ આપણે જોયું છે. જે રીતે વાત આમાં સામે આવી છે, ભૂતપૂર્વ જે તલાટી કમ મંત્રી છે તેની સંડોવણી આમાં સામે આવી છે, અને એવું માનવામાં આવી રહ્યું છે કે જે આ સરકારી લેટર પેડ અને સરકારી જે સહી સિક્કા કરવામાં આવ્યા છે તે ચોરી થયેલા હતા, અને તે આ જે ભૂતપૂર્વ તલાટી કમ મંત્રી હતા તેમના સમય દરમિયાન આ જે સહી સિક્કા અને પેપર હતા તે ચોરી થયા હોઈ શકે છે, અને પછી તેનો ઉપયોગ થયો હોઈ શકે છે. પણ તપાસનો વિષય છે કે આખરે શું કઈ સચ્ચાઈ સામે આવે છે. જ્યારે તાલુકા વિકાસ અધિકારીને મીડિયા તરીકે આપણે પૂછવા જઈએ છીએ ત્યારે તેઓ શું જવાબ આપે છે? તેમનું કહેવું છે કે આવી કોઈ ફરિયાદો જ નથી મળી. જ્યારે ગામના લોકોને આપણા પ્રતિનિધિ પૂછવા જાય છે ત્યારે ગામના લોકો એમ કહે છે કે અમે કહીને થાક્યા, અમે ફરિયાદ કરીને થાક્યા કે અમારી સાથે અહીંયા કેવી રીતે ફ્રોડ આચરવામાં આવ્યો છે, કેવી રીતે અમારા નામે જમીન કરવામાં આવી, પણ અમે જમીન જ્યારે વેચવા જઈએ છીએ ત્યારે ખબર પડે છે કે અમારા નામે તો આવી કોઈ જમીન થઈ જ નથી. એટલે હવે જોવાનું રહેશે કે આ મામલે શું કઈ કાર્યવાહી થાય છે. પણ હવે નકલી અને નકલી અને નકલી સાંભળીને ગુજરાતની જનતા હવે અસલીને પણ નકલી સમજવા માંડી છે. હવે કોઈ પણ વાત હોય તો એમાં કહે છે ને કે દૂધનો દાજેલો છાસ પણ ફૂંકીને પીવે, તો ગુજરાતની જનતાનો પણ અત્યારે એ જ હાલ થવા જઈ રહ્યો છે. દીક્ષિતા, બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો જે પ્રકારે ઘટના સામે આવી છે, ગોંડલની આ ઘટના છે, અને આખી આ નકલી કચેરી ઊભી કરી દેવામાં આવી છે. પણ સવાલ એ થાય છે કે શું એ અધિકારીઓ કે જે આ કૌભાંડમાં સંડોવાયેલા છે તેમના નામ સામે આવશે? શું એ મોટા માથાઓ કે જેમના વગર આ કૌભાંડ કરવું અશક્ય છે, શું તેમનું નામ સામે આવશે? શું તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે? કારણ કે આખી કચેરી કોઈના પણ ભલામણ વગર આ રીતે ઊભી કરવી એ શક્ય જ નથી. તમે પણ વિચારો, તમારે કોઈ પણ કામ કરવું અથવા તો કોઈ કૌભાંડ કરવા હોય તો તેની સાથે આખી એક ચેન જોડાયેલી હોય, ક્યાંકથી ને ક્યાંકથી તમે લાગવતો લગાડતા હોય છે, ને ત્યારબાદ આખી આ ઘટના સામે આવતી હોય છે. તો શું એ અધિકારીઓ, તેની સાથે જોડાયેલા મોટા માથાઓ, તેમના નામો સામે આવશે, અને સામે આવ્યા પછી તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે? એક મોટો સવાલ થઈ રહ્યો છે. પરંતુ હાલ તો અધિકારીઓ બાદ સરકારી ઓફિસ કે જે નકલી સામે આવી છે, અસલી તંત્ર શું ધ્યાન રાખે છે? સૌથી મોટો સવાલ. જનતા નકલીના જાળમાં ફસાવાનું આ કાવતરું. સરકારી જમીન ગેરકાયદે વેચી નાખવામાં આવી. આપ જુઓ, સરકારી જમીન ગેરકાયદેસર રીતે વેચી લેવામાં આવી. લો બોલો, તાલુકા પંચાયત પણ હવે નકલી. સવાલો અનેક થઈ રહ્યા છે કે ગુજરાતમાં હજી કેટલી નકલી કચેરીઓ? કૌભાંડ આચરવાનો ભેજાબાજોનો આ નવો કિમિયો કે જે સામે આવ્યો છે, ને હવે ત્યારબાદ અલગ કચેરી પર તપાસ થશે ખરી? કોના પીઠ પરથી આ ઠગબાજોએ આખું કૌભાંડ આચર્યું? જનતાના રૂપિયા ચાઉ કરનારાઓ સામે કાર્યવાહી ક્યારે? દાખલારૂપ કાર્યવાહી થશે ખરી? સવાલ તો એ જ થઈ રહ્યો છે કે અધિકારીઓ કે જે આમાં સંડોવાયેલા છે, એ તમામ લોકો, એ તમામ મોટા માથાઓ કે જે આમાં સંડોવાયેલા છે, શું તેમની વિરુદ્ધ આ કોઈ પણ કાર્યવાહી થશે ખરી? અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે ખરી કે ભવિષ્યમાં કોઈ આ પ્રકારનું કૌભાંડ કરતા પહેલા થરથર ધ્રુજે કે આવું કૌભાંડ કરીશું, ને ભૂતકાળમાં આ રીતે એમને સજાઓ થયેલી છે, તો શું આવી કાર્યવાહીની આશા અપેક્ષા અમે સરકાર પાસે રાખીએ ખરી?